નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ કોંગ્રેસ પર ભાજપના પ્રવક્તા અનિલ પટેલનો વળતો પ્રહાર। ગુજરાતીઓનું અપમાન જનતા ક્યારેય નહીં સહે। અમદાવાદમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે વાંધો ઉઠાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા તે ગુજરાતના સ્વાભિમાન સામે સવાલ છે। વડાપ્રધાન મોદીએ ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી જ્યારે સત્તા વગરની કોંગ્રેસ જળબિન મછલી જેવી સ્થિતિમાં તરફડી રહી છે। અનિલ પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનમાં હવે માત્ર ઝેર વેચાઈ રહ્યું હોય તેવું લાગે છે। ગુજરાતીઓને કૌભાંડી કહેવા બદલ તેમણે કોંગ્રેસના નેતાઓને માનસિક બીમાર ગણાવી સારવારની જરૂર હોવાનું પણ જણાવ્યું છે। દેશના જીડીપીમાં 8% ફાળો આપતા ગુજરાતીઓ વિશેની આવી ટિપ્પણીઓનો બદલો આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે। ભાજપ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે કે શું મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પોતાના નિવેદનો બદલ ગુજરાતની માફી માંગશે। બીજી તરફ બાપુનગરના હત્યાના આરોપીઓ ભાજપમાં જોડાયા હોવાના મામલે સંગઠન તપાસ કરી કાર્યવાહી કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। માધ્યમથી એટલું જ કહેવું છે કે રાહુલ ગાંધી અને આ ખડગેજીની કોંગ્રેસનો અહંકાર આ એમના નિવેદનોમાં સાબિત થાય છે। અને જ્યારે ગુજરાતના નાગરિકો કોઠાસૂઝવાળા છે ત્યારે એમની આ વાત સહેજ પણ ચલાઈ નહીં લે। અને અમને સંપૂર્ણ એક ગુજરાતી તરીકે વિશ્વાસ છે કે આવનારા સમયમાં એક આંગળીના ટેરવે શાંતિપ્રિય અને એક જડબે સલાક જવાબ એ દેશની કોંગ્રેસને ગુજરાતના નાગરિકો આપવાના છે। મિત્રો, મારે છેલ્લે ગુજરાત કોંગ્રેસના નેતાને મારો પ્રશ્ન છે કે ખડગેજીના નિવેદન બદલ શું તેઓ માફી માગશે? એ માફી માંગવાનું તો બાજુ પર રહ્યું, મેં પણ ગઈકાલે ગુજરાતના એક કોંગ્રેસના નેતાનું નિવેદન જોયું જે વાસ્તવમાં ખડગેજીનો બચાવ કરવા નીકળે છે। વાસ્તવમાં શું રાહુલજી કે સોનિયાજી આ કેસમાં માફી માગશે? મને લાગે છે મિત્રો, આ અપમાનજનક વિષયના સંદર્ભમાં અહીંયા ઉભેલા બધા જ ગુજરાતીઓ મારી આ આખી વાત સાથે સંમત થશે। નામ નથી, જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એમનું નામ હતું, આ વખતે નામ નથી, તેને લઈને એક ફરિયાદ આવી છે। नहीं, आपनो खूब सुंदर प्रश्न है, पर आ प्रश्न चुटनी पंच पूछो जो नहीं, इसमें सही बात मैं समझ गया, आपकी बात समझ गया, नहीं आपकी बात मैं समझ गया। उसमें उन्होंने गुजरात के लोगों को अशिक्षित बताया है और मूर्ख भी बताया है। गुजरात के लोग मूर्ख तो है नहीं, और गुजरात में शिक्षण की जो व्यवस्था है एजुकेशन की, वो पूरे देश में सबसे अच्छी है। सबसे ज्यादा यहाँ पर यूनिवर्सिटी है, यहाँ पर IIM है, यहाँ पर IIT है, यहाँ पर फॉरेंसिक नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी है, यहाँ पर PDPU है, बहुत सारी यूनिवर्सिटी गुजरात में। गुजरात बाहर से और इंटरनेशनल भी बहुत सारे स्टूडेंट आते हैं। तो मैं तथ्य ही रख रहा हूँ। ये वास्तवમાં 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન અને એના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વાંધો છે? શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિમત્તા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? ખડગેજી, આપને ખબર જ હશે કે ગુજરાતની ધરતીએ ગાંધી, સરદાર દયાનંદ સરસ્વતી, કમા મુનશી, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા સપૂતો આપ્યા છે। એવા જ ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહના સેવા અને સમર્પણના ભાવના કારણે વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઊભો છે। શું કોંગ્રેસથી આ સહન થતું નથી? જલબિન મછલીની જેમ 2014 પછી સતત 11-12 વર્ષ સુધી સત્તા વિના તરફડતી કોંગ્રેસ આ જ પ્રકારનો વ્યવહાર કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી। પ્રદેશમાંથી કોઈ કાર્યવાહી કરીશું કે જે જોડાવા છે હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી, જેને આપણે દૂર કરીશું કે નહીં કરીએ? જો શહેરનું જે સંગઠન છે નેતૃત્વ, એની પાસેથી રિપોર્ટ લઈને ચોક્કસ આપની વાત પ્રદેશમાં પહોંચાડીશું। જે પ્રકારે ગઈકાલનો ઘટનાક્રમ છે ગોપાલ ઇટાલિયાને બોલાવવામાં આવ્યું, પોલીસ પહોંચી ત્યારે એમના દ્વારા એક ઓડિયો ક્લિપ છે તેમાં વાયરલ થઈ છે અને તેમાં કયા પ્રકારની વાતો કરવામાં આવશે, એમની માતાના નામનો ઉલ્લેખ છે। ઘટના એ વિશે જો ગુજરાતમાં
કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, પછી એ કોઈ રાજકીય પક્ષનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ હોય, ગુજરાતની સરકાર ક્યારેય છોડતી નથી. અને નૌટંકી બાજુને તો મારો સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતની જનતા નોટંકી ચલાવતી નથી. જી, જો આ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એનો અધિકાર છે અને એ લોકો આની ઉપર નક્કી કરતા. કેટલા અમદાવાદની યાદી જાહેર થવાની છે કે સીધું જ ઉમેદવારોને ફોર્મ ભરવાનું જવાનું? એ જાહેર થશે એટલે આપને જણાવવામાં આવશે. જાહેર થશે કે નહીં? જાહેર થશે. ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવામાં આવશે. જાહેર થશે. એ પાર્ટીની જે ચૂંટણી સમિતિની જે કામગીરી અને જે યોજના હોય એ પ્રમાણે તબક્કા વાઇઝ જાહેર થશે. થેન્ક યુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें